વિગતવાર સમાચાર જોઈએ। સુરતનું ડિંડોલી ફરી એક વખત રક્તરંજિત થયું છે। બેસ્તાન આવાસમાં એક યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે। બેસ્તાન આવાસમાં આબિદ સલીમ શાહ નામનો યુવક નાસ્તો કરવા માટે બેઠો હતો ત્યારે કેટલાક અસામાજિક શખ્સો આવ્યા હતા અને મૃતક આબિદ શાહ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે। અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે। હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। પોલીસ તપાસ બાદ જ યુવકની હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે। તો જ પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે સુરતના ડિંડોલી ખાતેથી કે જ્યાં ફરી એક વખત ખૂની ખેલ ખેલાયો છે। બેસ્તાન આવાસમાં એક યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી। બેસ્તાન આવાસમાં આબિદ સલીમ શાહ નામનો યુવક નાસ્તો કરવા બેઠો હતો અને ત્યાં જ કેટલાક અસામાજિક તત્વો આવ્યા અને મૃતક આબિદ શાહ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું। હાલ તો અંગત અદાવતમાં યુવકની હત્યા કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। પોલીસ તપાસ બાદ જ યુવકની હત્યા પાછળનું ચોક્કસ કારણ છે તે જાણી શકાશે, પરંતુ હાલ તો આ સમગ્ર મામલો છે તે સામે આવી રહ્યો છે અને તેને જ લઈને હવે લોકો અસામાજિક તત્વો પર કાયદાનો જાણે કે કોઈ જ ડર ન રહ્યો હોય, પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય અને લોકોમાં પણ એ રોષ છે તે જોવા મળી રહ્યો છે। વારંવાર એક બાદ એક સુરતમાં હત્યાની ઘટનાઓ છે તે સામે આવી રહી છે અને ફરી એક વખત સુરતના ડિંડોલીથી ખૂની ખેલની આ ઘટના સામે આવી છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતના ડિંડોલીમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે, શું મામલો? ડિંડોલીના બેસ્તાન આવાસમાં આ હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક યુવાનને ભર બપોરે નાસ્તાની લારી પર બેઠો હતો ત્યારે જાહેરમાં રહેસી નાખવામાં આવ્યો છે। આબિદ સલીમ શાહ નામના એક યુવક ઉપર ઘાતકી હુમલો 3 થી 4 વ્યક્તિઓએ કર્યો હતો અને કયા મુદ્દે અને શું માથાકૂટ હતી તેની હજી વિગતો સામે આવી નથી, પરંતુ જે રીતની ઘટના બની છે એ જૂની અદાવતને લઈને આ ઘટના બની હોવાની વિગતો સામે આવી રહી છે। અલબત્ત સમગ્ર મામલે હાલ તો ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આપનો આભાર।